બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. આ કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો મનોજ કુમાર ભારતીય સિનેમામાં ભારત કુમાર તરીકે જાણીતા હતા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો મનોજ કુમારને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. પહેલો ફિલ્મફેર એવોર્ડ વર્ષ 1968માં ફિલ્મ ઉપકાર માટે મળ્યો હતો. તો ઉપકાર ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ માટે 4 ફિલ્મફેર એવોર્ડ જીત્યા. વર્ષ 1992માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તો વર્ષ 2016માં તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. મનોજ કુમારે લાલ બહાદુર શાસ્ત્રીની વિનંતી પર ઉપકાર ફિલ્મ વર્ષ 1967માં બનાવી હતી, પરંતુ શાસ્ત્રીજી આ ફિલ્મ જોઈ શક્યા નહોતા. શાસ્ત્રીજીનું અવસાન વર્ષ 1966માં થયું હતું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોજ કુમારને શ્રદ્ધાંજલિ અર્પી છે. પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું, સુપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્મની નિર્માતા શ્રી મનોજ કુમારજીના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ ભારતીય સિનેમાના પ્રતિક હતા. તો ખાસ કરીને તેમને દેશભક્તિના ઉત્સાહ માટે યાદ કરવામાં આવતા હતા, જે તેમની ફિલ્મોમાં પ્રતિબંધિત થતું હતું. તો મનોજજીના કાર્યથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગી છે અને તે પેઢી દર પેઢી પ્રેરણા આપતી રહેશે. તો આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે. ઓમ શાંતિ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.